હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે લોકો મજામાં જશો. ને અમે જઈ રહીએ આજે હાલીને જઈએ છીએ ભવાની. બસ ઘણા સમયથી ભવાની જવાની ઈચ્છા હતી, તો આજે હું સન્ડે છે અને જઈએ ભવાની હાલીને. તો બહુ મજા આવે છે. અડધે તો પહોંચી ગયા છીએ અમે, ધીમે ધીમે હાલ્યા જાય છીએ. બસ નાના નાના બાળકો છે ને બધા જ લોકો છે, અમે નાના મોટા બધા. ઘણા બધા અમારા લાલભાઈ યુટ્યુબર છે અમારી પાસે, જો તમે એના વિડીયો જોતા હશો. એ છે લાલભાઈ. આવી જ રીતે અમે જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો. અક્ષ જાય છે. અક્ષ ક્યાં જશો તું ભાઈ? ભવાની. હા, સાથે પ્રિયા છે, આગળ ધ્રુવ છે, બધા આગળ આલા જાય છે. ને અમારી સાથે છે મનસુખભાઈ. મનસુખભાઈ કઈ કહેશો તમે? અમે જઈ રહ્યા છીએ ભાઈ હાલીને ભવાની. બોલો ભવાની માની જય. બસ પાછળ પણ બધા લોકો હેલાવે છે. આ રીતે અમે લોકો જઈએ છીએ ભવાની. તમે આજે કન્ટિન્યુ રહેજો. આજે ન્યૂ વ્લોગ બનાવીએ છીએ ને, એક નંબર વ્લોગ બનાવવાનો છે. એનું કારણ છે કે હાલીને બહુ ઓછા જઈએ અમે. આજે જઈએ છીએ, બહુ મજા આવે છે. નજારો પણ આજે મસ્ત છે, વાતાવરણ પણ મસ્ત છે. આમ ઠંડી જે હજી છે, બપોરનો સમય થઈ ગયો છે તો પણ તો મજા આવે છે. અને બધા તમે વ્લોગમાં રહેજો. મિત્રો, હજી 2 કિલોમીટર જેટલું આઘું છે ભવાની મંદિર. ને માલન બંધારો છે ને, એમના પુલે અમે હાલા જઈએ છીએ. આ રીતનો નજારો છે, આ રીતના બાળકો હાલે છે. રિદ્ધિબેન, તમે ક્યાં જાઓ છો? ભવાની મંદિર. તો થાકીને જ ગયા ને તમે? એ અક્ષ, એ યક્ષ, યક્ષ તો ક્યાં જશો ભાઈ? ઓહો, અક્ષનું તો કાંઈ ખબર જ નથી ભાઈને હજી ક્યાં જાય છે એ. મનસુખભાઈ, તમે કાંઈ કહેશો? અમે જઈએ છીએ ભાઈ ભવાની મંદિર. હાલતા હાલતા અમારો સંઘ જેવો હાલ્યો આવે છે ભાઈ. જોઈ શકો અમે જઈએ છીએ ભવાની મંદિર. હાલ કે અમે બધા લોકો જઈ રહ્યા છીએ ભવાની મંદિર. કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. એનું કારણ છે કે આગળ આગળ જેટલું પણ નવીન નવીન આવશે અમે બતાવતા રહીશું. બાકી ભવાની મંદિરની બહુ મોજ આવશે. દરિયાનો નજારો જ અલગ છે, એટલા માટે અહીંયા પણ નજારો બહુ મસ્ત છે. આ રીતનો નજારો છે બધો. ને હાલીને જઈએ છીએ. એક આગળ ડીજે પણ જાય છે, એ પણ વાગે છે. મસ્ત બધું છે અહીંયા. આ રીતનું છે. એક અમારી યાદી માટે એક ન્યૂ વ્લોગ બનાવી છે, તો તમે બધા જોઈ શકો છો મિત્રો. બહુ મસ્ત વસ્તુ છે અહીંયા, બહુ મજા આવે છે. કન્ટિન્યુ લેજો વ્લોગમાં. મિત્રો, ભવાની મંદિર છે મહુવાથી કાંઈ દૂર તો નથી બહુ, પણ અમે લોકો કોઈ દિવસ કહેવાય ને બહુ હાલતા ન હોઈએ. એટલા અંતરે બધે ને તો થાકી ગયા છીએ. નજારો બહુ મસ્ત છે. નજારો એટલે એક નંબર. બે બાજુ પાણી પાણી. હા, મનસુખભાઈની તમે કોમેડી જોઈ શકો. જો બે બાજુ પાણી પાણી, આની પર પાણી નજારામાં. જુઓ ભાઈ, પવન ચક્કીનો નજારો. ઓલા નાનો એવા પંખાની હવા આવે, બાકી એક નંબર હવા આવે. આ રીતનો નજારો છે અહીંયા. આ ડિસ્ટ્રિક્ટમાં છે, ચારે બાજુ આ રીતના પંખા છે ને આ રીતનો નજારો છે અહીંયા. તમે જોઈ શકો મિત્રો. આ રીતે અમે ચાલીને જઈ છીએ. પાછળ પણ બધા લોકો છે. બસ બધા લોકો જઈએ. બહુ દૂર નથી હવે ભવાનીથી બને એટલે પાસે પાસે જતા જઈએ છીએ. મજા તો બહુ આવે છે, થાકી ગયા છીએ. તો આ રીતનો નજારો છે. પાછળ લોકો છે અમારે, એ પણ આ રીતે હલાવે છે. બસ આ રીતે થોડાક પાછળ રહી ગયા, થોડાક આગળ છે. એ રીતે બસ બધા ભવાની મંદિર જઈએ છીએ, ફેમિલી સાથે છીએ મિત્રો. આ રીતે બસ ભવાની મંદિરની આગળ એક બીજું મંદિર આવેલું છે, એ બતાવી ગયું છે અમને. એટલે બહુ દૂર નથી. હવે ધીમે ધીમે પાછે જતા રહીએ છીએ. બસ હવે થોડુંક જ આઘું લાગે છે, હમણાં પહોંચી જઈશું. ને આ રીતે બધા હાલીને જાય છે. એક ઓલો પંખાનો પવન બહુ મસ્ત આવે છે મનસુખલાલને. બીજા કોઈને નથી આવતો, મનસુખલાલને પવન આવે છે. મસ્ત પવન આવે. બસ આ રીતે જ આમનું શરૂ રહી છે. હે, બ્લોગમાં તો બધા લોકો આજે ઠેઠ સુધી જોવાનું છે. એનું કારણ છે કે બ્લોગ જ એવો મસ્ત બનાવવાનો છે ને, કે ઠેઠ સુધી ને બહુ મોટો બનાવવાનો છે. મેં એવું છે ભવાની મંદિરનો બધો સીન અમારે લેવાનો છે, એટલા માટે. એટલે બસ હજી તો રસ્તે હેલા જઈએ છીએ ધીમે ધીમે આગળ. ને થોડુંક અંતર થોડું દૂર છે, હવે ત્યાં પહોંચી જઈશું. બંને સાઈડ, એક સાઈડ માલન બંધારો, એક સાઈડ બીજો સીન આવે છે. આ રીતે છે. ને અમારા જો નાના બાળકો એક પાછળ નાની એવી ગાડી લઈને આવે છે, તમે જોઈ શકો. આ રીતે આવે છે. બસ એમની મોજ જોવો તમે ખાલી. ટાટા. યક્ષ છે, ધ્રુવ છે, કાનો છે, રોહન છે, બધા છે એમાં. એ બસ આગળ નીકળી ગયા ને અમે લોકો થોડાક પાછળ. એક ગાડી ખાલી આવે, બાકી બધા લોકો હાલી. મનસુખલાલને તમે જો કેટલા થાકી ગયા છે હાલે.
માત્ર ને માત્ર થોડુંક દૂર ભવાની આવેલું છે અમારાથી, તો પણ થાકી ગયા. હવે આમાં બધાને કેદારનાથ જવું, કેમ જવું? આ રીતનો નજારો છે અહીંયા, તમે જોઈ શકો. ઓકે મિત્રો, કન્ટિન્યુ વર્કમાં રહેજો, આગળ મળીએ. મિત્રો ભવાની મંદિરે આપણે પહોંચીએ ને એ પહેલાં કાંઈ કુંદનપુર હનુમાનજીનું મંદિર આવેલું છે. બહુ જ જોરદાર મંદિર છે, મસ્ત બધી સુવિધા છે. ને અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ. આ રીતનું મંદિર આવેલું છે ને અમે બધા પહોંચી ગયા અહીંયા. આ રીતનો નજારો છે. અમારી આખી ટીમ, અમારું ફેમિલી સાથે આવેલા છે. તો બધા લોકો પહોંચી ગયા, તમે જોઈ શકો છો. આ રીતે છે અહીંયા બધાય. મનસુખભાઈ છે, અમારા મોટાભાઈ જગદીશભાઈ છે. આ રીતનો એ નજારો આવેલો છે. આ રીતનું મંદિર છે ને આ રીતનો સીન છે. मनसुख રીલ્સ બહુ બનાવી છે. वो दूधिया है, दूधिया कहता है ना, इसको तुमड़ी बोलता है. મિત્રો અમારા મનસુખભાઈની મોજ જ કંઈક અલગ હોય છે. कैसा लटकता है. તમે જોઈ શકો ઠેઠ સુધી છે ને. અમારી છે ને ગામઠી ભાષા બહુ અઘરી છે, એટલે અમે બોલશું ગામઠી ભાષામાં જ. એનું કારણ છે કે અમે બ્લોગર તો નથી, બસ એક ઈચ્છા થાય છે ઉતારીએ વિડીયો, એટલા માટે ઉતારીએ છીએ. એટલે અમારી મોજ કંઈક એ છે ને તમે કન્ટિન્યુ રહેજો મિત્રો. બસ હવે અમે પહોંચી ગયા છીએ ભવાની મંદિર. થોડુંક એવું દૂર છે, 5 ડગલા. મોટો પંખો બહુ હવા અમને આપે છે, એને લીધે અમને ગરમી પણ થતી નથી. વાતાવરણ પણ મસ્ત છે ને બસ હવે થોડુંક એવું અંતર બાકી છે, 10 ડગલા કહેવાય ને. એટલું આગળનું થોડુંક આગળ થોડોક પહોંચું પછી બતાવું મિત્રો. જોઈ શકો મિત્રો તમે, હવે અમે પહોંચી ગયા છીએ ભવાની મંદિર. આ રીતનો નજારો છે અહીંયા. મંદિર સુધીના બધા જ તમને દર્શન કરાવીશ, પણ અમે અત્યારે થોડાક એવા દૂર છીએ ને બસ મંદિર આવવા મળ્યું છે. ને અમારા જો આખી અમારી ટીમ છે. આ મનસુખભાઈ છે, भवानी माने જય. આ બસ માણસો છે ને. અક્ષ તારે શું લેવું છે દીકો? જો અક્ષ છે ને કોઈ પણ જગ્યાએ પૂછે ને એટલે એમને રમકડા જ લેવા હોય. બસ અમે આ રીતે હેલા જઈએ છીએ. હજી થોડુંક આગળનું હજી બધી વસ્તુ તમને બતાવું મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો, હવે અમે પહોંચી ગયા છીએ ભવાની મંદિર. આ રીતનો એ બધી દુકાનોમાં બહુ મસ્ત મસ્ત રમકડા મળે છે ને બધી વસ્તુ અહીંયા છે. તમે જોઈ શકો અમારું આખું ગ્રુપ પહોંચી ગયું છે. કોકોનટ તો અહીંયા છે ને ભવાની મંદિરના ખાસ છે. આ છે મનસ્વી. મનસ્વીબેન શું કહેશો તમે? મનસ્વીબેનને કંઈક આવડતું નથી બોલતા, એટલે કાંઈ વસ્તુ નહીં કહે. આ બધા લોકો છે અમારા. આ મનસુખભાઈ છે. આ રીતનો એ નજારો છે, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો તમે જોઈ શકો ભવાની માના દર્શન કરી લેજો. મંદિરની અંદરનો નજારો છે આ. બહુ વોઇસ નહીં આવે, તમે દર્શન કરી લેજો. આ છે ભવાની માનું મંદિર અને અંદરનો નજારો છે. આ રીતનો એ સિંહ છે, છે. મિત્રો તમે જોઈ શકો છો, આ છે ભવાની મંદિર. બહુ જ મસ્ત નજારો છે. અમે લોકો પહોંચી ગયા છીએ ને બહુ જ મસ્ત મંદિર આવેલું છે. હું તમને દર્શન કરાવું છું. હવે અંદરનો નજારો મેં લીધો છે, તમે દર્શન કરી લેજો. ત્યારે મારો વોઇસ બહુ ઓછો આવશે, અંદર દેખાડો પણ વધારે હોય ને. અંદર તો અહીંયા પહેલાં તો અલાઉડ નહોતું ફોટોનું, પણ છતાં પણ અમે થોડોક વિડીયોગ્રાફી કરેલી છે. તમે જોઈ શકો મિત્રો. આ રીતનો આખો નજારો અહીંયા આવેલો છે. પછી આખું ભવાની મંદિર અને અહીંયા દરિયાકાંઠો એવો મસ્ત આવેલો છે ને, એ એક નંબર વસ્તુ છે. અહીંયા તમે આ સાઈડ પણ મંદિર છે નાનું, દર્શન કરી શકો તમે. આ સાઈડ મંદિર છે અને આ ટાઈપ આખો નજારો આવેલો છે અહીંનો. ભવાની માતાનું મંદિર છે. ઢાપા પરિવારના કુળદેવી માતાજી કહેવાય ને નજારો તો બહુ મસ્ત છે. આ સાઈડ આખો દરિયાકાંઠો બહુ મસ્ત આવેલો છે અને બહુ વિશાળ રેન્જમાં છે. તમે જોઈ શકો આ સાઈડ પણ દરિયા કિનારો છે ને અહીંયા બધા જ લોકો ફરવા માટે તો બહુ આવે છે. તમે જોઈ શકો નજારો અહીંનો એક નંબર નજારો છે. આ રીતનો આખો સીન આવેલો છે અહીંયા. બધા જોજો કેવું લાગે એ પણ કહેજો ને ખાસ કરીને મંદિરના દર્શન કરી લેજો. અમારા વ્લોગમાં બીજું તો કંઈ આવતું નથી, પણ આવું કંઈક હોય એવું અમે બનાવી તો તમે જોઈ લેજો. આ રીતનું મંદિર આવેલું છે અને આ રીતનો અહીંનો નજારો છે. મસ્ત છે ને આ રીતનો અહીં નજારો આવેલો છે. અત્યારે ભવાની પહોંચી ગયેલા છીએ. ભવાની મંદિર કહેવાય ને બીચની આજુબાજુમાં છીએ અમે લોકો. બહુ મસ્ત નજારો છે, તમે જોઈ શકો છો. આ જ રીતનો નજારો આવેલો છે બધો. ને અહીંયા કહેવાય ને અમારે જો બધા બાળકો નીચે જાય છે, નીચે ઠેઠ પહોંચી ગયા છે ને આ રીતનો અહીંયા બીચ આવેલો છે આખો. કેટલોક રિઝલ્ટ આવે છે બહુ ખ્યાલ તો નહીં. નજારો બહુ મસ્ત છે, તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, પછી હું આગળ બતાવું છું તમને. હવે આવી ગયા છે અમે દરિયા કિનારે ને અમારા બાળકોને બહુ જ મજા આવી ગઈ છે રમવાની. બસ બધા અહીંયા નાના નાના ઢીંગલા છે. જો અક્ષને તમે જોઈ શકો કેટલો એને દરિયાનો શોખ છે. આ છે રિધિ ને બસ બધાને દરિયામાં બહુ જ રમવાની મજા આવે છે, એટલે અમે લોકો રમી રહ્યા છીએ અહીંયા. બસ બાળકોને નાહવાની પણ મજા આવે છે ને આ રીતનો નજારો છે ભવાની દરિયાકાંઠાનો બીચ કહેવાય ને
મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર છે એ કાશ્મીર બસ આને લીધે જ કહેવાતું છે, આ બહુ ખ્યાલ નહીં. આ રીતનો નજારો આવેલો છે અહીંયા તમે જોઈ શકો છો. આ મંદિર છે ભવાની મંદિર, પછી આ મોટો પંખો આવેલો છે ભવાની મંદિર બાજુમાં કે એ બહુ જ વધારે વીજળી ઉત્પન્ન કરે છે. આ રીતનો નજારો છે મિત્રો અહીંયા માછલી પકડવાના ઝાડ પણ મૂકેલા છે ને અલગ અલગ રીતનું બધું છે. અક્ષ પાણીમાં નહીં જતો હો. અહીંયા જો નાના બાળકો છે, અક્ષ છે, આયુષ છે ને બસ આ છે, આ કાનો છે. કાનો હવે મોટો થઈ ગયો ને તો એને શરમ બહુ લાગે છે બસ, એટલે એ ભાઈ સામું નહીં જોવે. પણ આ રીતનો નજારો આવેલો છે. અહીંયા એક મેડમ ઊભા છે, એ હાઈ હાઈ કરે છે. હું તો ઓળખતો નથી કોણ છે એ, પણ બધા ઊંચા હાથ કરે છે. એમ કોણ છે કે યુટ્યુબરને તો કેવું હોય કે બધા લાઈક કરે, સબસ્ક્રાઈબ કરે એવી ઈચ્છા હોય. બાકી અમે તો યુટ્યુબર નથી, પણ એક ઈચ્છા થાય ને કે વ્લોગ બનાવીએ ને તો યાદી રહે, એટલે બસ એટલા માટે વ્લોગ બનાવીએ છીએ. બધા સપોર્ટ આપજો. બસ આજે હું થોડું આગળનો બધો સીન તમને બતાવીશ. અત્યારે એટલું છે મિત્રો. આ બધા બાળકો છે, નાહવાની બહુ મોજ કરે છે. મનસ્વીબેન કંઈક તમે ઇંગ્લિશમાં થોડુંક અમને કહી શકો ભવાની બીચ વિશે? ના, આ ભૂમિબેન છે, ભૂમિબેન આ ફૂલ એન્જોયમાં છે. આ પિયાબેન છે, પિયાબેન તમે કંઈ કહેશો? આ પિયાબેન છે, આ રિધિબેન છે. રિધિબેન તમે શું કહેશો? રિધિબેન એક જોરદાર ડાન્સર છે ને આ રીતે બધા છે ને આ રીતનો અહીંયા નજારો આવેલો છે ભવાની બીચ આખો તમે જોઈ શકો છો. અમે બસ આમ મંદિરે આવેલા છીએ ને આ રીતનો નજારો છે અહીંયા તમે જોઈ શકો. આ રીતનું છે ને બહુ જ મજા આવે છે. કન્ટિન્યુ રહેજો મિત્રો. ભવાની બીચ એટલે બહુ મસ્ત સ્થળ છે. એના લોકોમાં અમે છે ને બધા કહેવાય ને એક આમ દોડશે ને કામ ને બધા રમીએ છીએ, મજા આવે છે ને કહેવાય ને બહુ જ મજા આવે છે. બસ મને તો વિડીયો જ બનાવતા આવડે છે, હું બહુ દોડતો નથી, બાકી આવે છે બહુ મજા. આ રીતનો નજારો છે ને અમે લોકો બસ ભવાની મંદિર દરિયા કિનારે છીએ ને મજા તો બહુ આવે છે. બસ આવી જ રીતે મોજ કરતા રહીએ, તમે કન્ટિન્યુ રહેજો. ને જો આ ભાઈ ધ્રુવભાઈ છે ને એને ગ્રીક થઈને કેમેરામાં આવવું છે એટલે નખરા કરવા આવે છે ને આ બધા અહીંયા રમે છે. આ રીતનો નજારો છે અહીંયા. આ ભવાની બીચ છે. આ મનસુખભાઈ છે. મનસુખભાઈ શું કહેશો તમે આજે? ભાઈ અમે હાલીને આવ્યા છીએ, પણ અત્યારે જો પચ્છાથી લઈ અને અમે દરિયામાં આવ્યા છીએ. દરિયામાં એવી મોજ આવે, નજરાણું તો તમે એક નંબર છે ભાઈ. અને એમાં તો આ ઓલો નાનો એવો પંખો એટલી હવા ફેંકે કે એની વાત નહીં, એટલી હવા ફેંકે ટાટી ટાટી એસી જેવી હવા આવે. એવું છે? ઓહો મનસુખભાઈ તમારા વિશે તો બહુ કહેવાય નહીં ને એવું કહી દીધું છે, પણ મનસુખભાઈની વાત સાચી છે. આ મનસુખભાઈનો છોકરો છે ભોલો ને અહીંયા છે મંદિર. બસ થાકી ગયા છે એ લોકો, બેસી ગયા છે ને અમે આ લોકો અહીંયા રમીએ છીએ, જોઈએ છીએ. આ રીતના છે એટલે મજા આવે છે બહુ. જોઈ શકો તમે, લેજો કન્ટિન્યુ લોકો. ખોખોની રમત રમીએ છીએ અમે ફેમિલી સાથે, બહુ જ મજા આવે છે ને જોઈ શકો તમે. આ ઓલું શું કહેવાય, આમ કહેવાય ને બહુ પુરાની યાદ આવે એવું છે. ભરી મુઠ્ઠીને ખાલી મુઠ્ઠીને પાકવા જવું ને નામ પાડવાને આ રીતની સ્થિતિ છે. તમે જોઈ શકો બહુ જ મજા આવે છે ને કન્ટિન્યુ રહેજો, તમને પણ મજા આવશે. આ રીતની અમારી કોમેડી પણ જરૂર છે. મોટું પતલુંની જોડી આવી છે. મોટું ને એની ટીમમાં જવું છું એટલે એના ટીમમાં વી ગયા છે ને આ રીતની ટીમ છે. હાલે રામ આ સાઈડ આવી ગયા છે, લક્ષ્મણ ઓડી સાઈડ વી ગયા છે અને આ રીતની અમારી બે ટીમ પડી ગઈ છે. તમે જોઈ શકો છો હવે આ રીતની ટીમ છે અમારી ને આ રીતની અમારી રમત અત્યારે શરૂ છે. આવી મોજ હોય છે ભવાની બીચની, એટલે મિત્રો બધાએ ભવાની બીચ બધાએ ફેમિલી સાથે આવવું ને ખૂબ મોજ કરવી. અહીંની મોજ જ કંઈક અલગ છે. બાકી તો કામ તો આપણે કરવાનું જ હોય છે. આજે બહુ ઘણા સમય પછી અમે આવ્યા છીએ ને આ રીતનો નજારો છે તમે જોઈ શકો છો. અહીંયા ટોસ થાય છે, ટોસ જોજો. ઓકે કાંટો પડ્યો છે તમે જોઈ શકો. ચલો ભાઈ કાટ આવી છે, મનસુખભાઈની ટીમ જીતી ગઈ છે એટલે અમારી ટીમ જીતી ગઈ છે ને આ ટીમ અમારી છે. આ રીતનો નજારો છે મિત્રો, જોઈ શકો. હવે અમે ઘડીક રમતની મોજ લઈ. ઓકે તમે કન્ટિન્યુ વર્કમાં રહેજો. તમે જોઈ શકો અમારી રમત શરૂ થઈ ગઈ છે. આ રીતની અમારી રમત છે ખોખોની. બસ બધા નાના નાના બાળકો
મોટા છે, બાળપણ યાદ આવી ગયું છે ને બહુ જ મજા આવે છે. જોઈ શકો એટલે મજા બહુ આવે છે. મનસુખભાઈ બહુ મોટા છે પણ એને દોડવા તો બહુ આવડે છે. હું તો દોડીને થાકી ગયો છું. આ રીતનો નજારો છે અહીંયા. એ બધા થાકી ગયા છે ને દોડે છે બધા. તમે જોઈ શકો આવે છે બહુ જ મજા. મિત્રો આ રીતનું બધી વસ્તુ ભવાની પણ છે. અમારા અક્ષ જો અંદર રમે છે તમે જોઈ શકો. અહીંયા મકાઈ છે, એ નારિયેલ પાણી છે. અમે લોકો નારિયેલ પાણી પીએ છીએ ને અક્ષ અહીંયા રમે છે. ને હવે બસ અહીંથી નીકળવાની તૈયારી કરીએ છીએ પણ હજી થોડીક વાર છે. તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો એમને કહેજો. હવે હું અહીં એન્ડ કરું છું. એનું કારણ છે કે અત્યારે રાત્રિના વાગ્યા છે 9 અને હજી પણ અમે લોકો ભવાની જ છીએ. એમ એવું છે મંદિરમાં અમે લોકો અહીંયા આમ આવીએ ને સેવામાં, એમાં થોડુંક કામ હતું એટલા માટે તેને અહીંયા જ છે. ને હવે નીકળીએ છીએ મહુવા જવા માટે ઘરે. તો હું કહું હવે બ્લોગનો એન્ડ કરી નાખીએ. એટલે બસ આજના વ્લોગને અહીંયા સુધી સમાપ્ત